તો જય માં મેલડી મિત્રો, આ છે મારી ચેનલનો પહેલો બ્લોગ. તો આજે આપણા ગામમાં છે બાપા સીતારામની તિથિ. આપણે જવાનું છે બાપા સીતારામની તિથિમાં. તો આપણે થઈ ગયા નહીં ધોઈને તૈયાર. પછી નીકળી ગયા હું ને મારો ભાઈ મારા મોટ ભાઈના ઘર બાજુ. પછી આ ઘરે આવીને જોયું તો આપણા ભાભી કરતા હતા કપડાની સર્વિસ. આપણે કરી લીધા પિંકી ભાઈ રામ રામ. અને આપણે મહેશભાઈ જતા હતા નાવા. ત્યાં લગીનમાં થઈ ગયો આપણે શક્તિ નહીં ધન તૈયાર. શક્તિ નહીં ધન તૈયાર થઈ ગયો એટલે આવી ગયા આપણે બજારમાં. બજારમાં આવીને જોયું તો આપણે જયેશભાઈ બે ચાર વાતો કરીને નીકળી ગયા આપણે બાબા સીતારામની તિથિ. પછી પહોંચી ગયા આપણે બાબા સીતારામના મંદિરે. પછી આપણે મેં કીધું બાઇક પાર્કિંગમાં આવી ગયા આપણે બાબા સીતારામના મંદિરે. મંદિરે પગે લાગીને હવે આપણે વહી જઈશું મેરામાં. મેરામાં આવીને જોયું તો હજી એટલું ટ્રાફિક થયું નતું જેટલું આપણે વિચાર્યું હતું. મેરામાં વાંટો મારીને આપણે પાછા નીકળી ગયા હવે મંદિર બાજુ. મંદિરે આવીને જોયું તો આવી ગયો તો બાબા સીતારામનો વરઘોડો. વરઘોડો જોઈને આપણે નીકળી ગયા પાછા મેરામાં. મેરામાં આવીને જોયું તો ઘણું ટ્રાફિક હતું આપણે. સામે મળી ગઈ શક્તિના મમ્મીને એ બધાય. પછી આવી ગયા આપણે કૂદકાને એવું મારવાનું હતું એ બાજુ. કૂદકા મારવાનું જોઈને હું શક્તિ કે જાવું મારે કૂદકા મારવા. પછી આ બાજુ આવીને કરી લીધો આપણે ઘડીક વાર આરામ કરીને જોયો તો થઈ ગયો તો પ્રસાદી લેવાનો ટાઈમ. પ્રસાદી લેવાનો ટાઈમ થઈ ગયો એટલે આપણે પાછા નીકળી ગયા મંદિર બાજુ. પછી આવી ગયા આપણે પ્રસાદી લેવા. પ્રસાદી લેવામાં હજી એટલી બધી ગળદી નથી. પછી આપણે લઈ લીધી બાબા સીતારામની પ્રસાદી. પ્રસાદીમાં હતું દાળ ભાત બટેકાનું શાક ને લાડવા. પછી અમે લઈ લીધી ફટાફટ બાબા સીતારામની પ્રસાદી. પછી પ્રસાદી લઈને આવી ગયા આપણે દુકાને. દુકાને આવ્યા એટલે અહીંયા મળી ગયો શક્તિનો ભાઈબંધ. શક્તિનો ભાઈબંધ મળી ગયા પછી આપણે પી લીધું બધાએ ઠંડુ. ઠંડુ પીને પછી નીકળી ગયા અમે ઘર બાજુ. આ એકદમ ફરવારો એવો નીકળો કે જાણે એન બાપનો એકનો ત્રોડ હોય. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા ઘરે. તો કેવો લાગ્યો તમને અમારા ગામના બાબા સીતારામની તિથિનો મેળો? તો હવે મળીશું આપણે બીજા બ્લોગમાં.